એક સાધક હતો. એ સુવર્ણ સિદ્ધિ માટે દિવસ રાત સાધના કરી રહ્યો હતો. એનું નામ હતું નાગાર્જુન. જેના આચાર્ય શ્રી પાદલિપ્ત સુરીશ્વરજી મહારાજાએ પોતાના જીગરી મિત્ર માનતો હતો. ઘણા પ્રયત્નો છતાં સુવર્ણ સિદ્ધિ પ્રાપ્ત ન થઈ ત્યારે એણે પોતાના મિત્ર જૈન આચાર્યને ઉપાય પૂછ્યો. ત્યારે તેઓશ્રીએ તેને કહ્યું કે તું દેવાદિદેવ શ્રી પાર્શ્વનાથ પરમાત્માની પ્રતિમા સમક્ષ બેસીને સાધના કર. એણે વાત સ્વીકારી લીધી અને પાર્શ્વનાથ પરમાત્માનું શરણ સ્વીકારી પલાઠી વાળી બેસી ગયો. અજૈન હોવા છતાં હૃદયમાં ભારોભાર શ્રદ્ધા ભળી હતી. મારા નાથ, દુનિયામાં જે કામ કોઈ ન કરી શકે એ કામ તું અવશ્ય કરી શકે છે. હારી થાકીને છેલ્લે તારી પાસે આવ્યો છું, પણ યાદ રાખ, જ્યાં સુધી સુવર્ણ સિદ્ધિ નહીં મળે ત્યાં સુધી હવે હું તને છોડનાર પણ નથી. તાળ કે દુબાળ, હવે તું જ મારો પરમ આધાર છે. આવી અનન્ય શ્રદ્ધા અને એકાગ્રતા સાથે પરમાત્માની ઉપાસના ચાલુ કરી અને ટૂંક સમયમાં જ એણે સુવર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી. નાગાર્જુને પરમાત્માનો પ્રત્યક્ષ પ્રભાવી જાણી જૈન ધર્મનો સ્વીકાર કર્યો. શ્રાવકપણું પ્રાપ્ત કર્યું. પોતાના ગુરુદેવશ્રીના સ્મૃતિમાં તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ગિરિરાજની તળેટીમાં સ્વગુરુના નામે પાદલિપ્તપુર નામનું નગર વસાવ્યું, જે આજે અપભ્રંશને પામીને પાલિતાના નામે જગપ્રખ્યાત બન્યું છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.